નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટેનો વીટીવીનો ખાસ કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે ખેતી. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું ટપક સિંચાઈ પદ્ધતિના સમજણપૂર્વકના ઉપયોગ વિશે અને જાણીશું આ પદ્ધતિના ફાયદાઓ અને વધુ ઉત્પાદન મેળવવા તેના ઉપયોગની રીતો વિશે. ખેડૂત મિત્રો, રાજ્યની કુલ ખેડાણ હેઠળની જમીન પૈકી 36% વિસ્તારમાં જ પિયતની સુવિધા મળી રહે છે, જે આપ પણ જાણતા હશો. આ સંજોગોમાં પિયત પાણીના મર્યાદિત જથ્થાનો ઉપયોગ વધારે ઉત્પાદન મેળવવા અને વધારે વિસ્તારને સિંચિત કરી શકાય તે માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી જરૂરી થઈ પડે છે. પરંતુ ટપક પદ્ધતિથી ઉત્તમ ઉત્પાદન મેળવવા માટે સુવ્યવસ્થિત ઉપયોગ, પાકને અનુરૂપ માત્રામાં પાણી મળી રહે તેવું આયોજન, પાકની ઉત્તમ જાતિની પસંદગી, દવાનો કાર્યક્ષમ ઉપયોગ વગેરે બાબતો પણ મહત્વની સાબિત થઈ શકે છે. ત્યારે આજે આપણે જાણીશું કે ટપક સિંચાઈ પદ્ધતિનો સમજણપૂર્વકનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, આ પદ્ધતિથી વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય, તેમજ કયા કયા પાકો લેવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય તેની માહિતી મેળવીશું. આપ પણ ટપક સિંચાઈ પદ્ધતિના ઉપયોગ વિશે કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હો તો ફોન કરીને અમને પૂછી શકો છો. અમારી ફોન લાઈન કાર્યક્રમ દરમિયાન ખુલ્લી રહેશે. ટપક સિંચાઈના સમજણપૂર્વકના ઉપયોગ વિશે આપણને આજે માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે બરોડાથી વિષય નિષ્ણાત CK પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા તો પટેલ સાહેબ, ટપક સિંચાઈ પદ્ધતિ એટલે શું અને તેની જરૂરિયાત વિશેની થોડી માહિતી સ્પષ્ટ કરશો. મિત્રો, ટપકની વાત કરીએ તો આજના સમયની અંદર ખેડૂતને હજારો પ્રશ્નથી ઘેરાયેલો છે. ખાસ કરીને આપણે જોઈએ તો આજે એક તો પાણીની સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે. એની સામે જોઈએ તો આ રોગજીવાતના પ્રશ્નો વધતા જાય છે, ઢાળઢોળાવાળી જમીન છે, ફર્ટિલાઇઝર મોંઘા થતા જાય છે, ખાતરો મોંઘા થયા છે, મજૂરો મળતા નથી, ઉત્પાદન આવે છે તો ઓછું આવે છે, ક્વોલિટી વગરનું નથી આવતું, બજાર ભાવ મળતા નથી. આવા નાના નાના ઘણા પ્રશ્નોથી ખેડૂતો ચિંતિત છે. હવે આ દરેક પ્રશ્નો જો આપણે સમાધાન કરવું હોય, મતલબ કે એનું સોલ્યુશન લાવવું હોય તો કંઈક નવી ટેકનોલોજીને અપનાવવી પડે, અને એ આધુનિક વિજ્ઞાન છે, એટલે ટપક સિંચાઈ. હવે ટપક સિંચાઈની અંદર આપણે જોઈએ તો ખરેખર એમાં શું બને છે એ તમને વિસ્તાર વાત કહું. સૌ જાણે છે કે ભાઈ ટપક એટલે કે ટીપે ટીપે પાણી આપવું, પણ ખરેખર એટલું નથી ટીપે ટીપે પાણી આપવું. ટપક એટલે કે એની જે એવી સંરચના છે કે દરેક ટપકણીયામાંથી એક સરખું પાણી પડે છે. એ તમારા ખેતરની અંદર એક સાથે 1000 કે 10,000 ટપકણીયા ચાલતા હોય અને એક ટપકણીયું કલાકે 2 લીટર પાણી આપતું હોય તો દરેક ટપકણીયા કલાકે 2 લીટર પાણી આપશે. એનો મતલબ એ થાય કે પાણીનો કંટ્રોલ તમારા હાથમાં છે. અને તમે જો ખાતરો પણ એના દ્વારા આપશો તો એ દરેક ખાતર એક સરખું દરેક છોડને વહેંચાઈ જશે. મતલબ કે યુનિફોર્મ ખાતર, એક સરખું ખાતર અને એક સરખું પાણી દરેક છોડને મળે છે. દરેક છોડનો વિકાસ એક સરખો થાય છે અને વિકાસ એક સરખો થવાથી જે ઉત્પાદન આવે છે એ પણ ક્વોલિટી વાળું અને યુનિફોર્મ મળે છે. એક છોડ તમને 1 કિલો ઉત્પાદન આપે તો બીજો છોડ પણ તમને કિલો ઉત્પાદન આપશે. મતલબ કે સરેરાશ છે તમારી 1 કિલોની જળવાઈ રહેશે. એની જગ્યાએ તમે ધોરિયા પદ્ધતિની વાત કરીએ તો ખાતર અને પાણીનો તમારા હાથમાં કોઈ કંટ્રોલ નથી. જ્યાં વધારે ખાતર અને પાણી મળશે એ છોડ વધારે વિકસિત થશે, એ તમને વધારે ઉત્પાદન આપશે. જે છોડને ઓછું પાણી ને ઓછું ખાતર મળશે એનો વિકાસ ઓછો થશે, એ ઉત્પાદન ઓછું આપશે. અને જે તમારી સરેરાશ છે એ તૂટી જશે. મતલબ કે ઓછું ઉત્પાદન અને ક્વોલિટી વગરનું ઉત્પાદન મળશે. તો આજના સમયની અંદર જોઈએ તો ટપક સિંચાઈ ખરેખર ખૂબ જ ઉપયોગી વસ્તુ છે અને કરવી જ પડે, એના સિવાય છૂટકો નથી. જી પટેલ સાહેબ, ટપક સિંચાઈ પદ્ધતિનો સમજણપૂર્વકનો ઉપયોગ શા માટે જરૂરી છે? કારણ કે ઘણા જ ખેડૂત મિત્રો આજે ટપક વસાવી તો રહ્યા છે. જી, ખરેખર એનો વ્યાપ ખૂબ જ વધી રહ્યો છે, પણ જો મેં ઘણું માર્ક કર્યું છે કે ખેડૂતોને હજી સમજતા નથી પૂરે. જો કે ઉપયોગ કરવાથી ફાયદો તો ચોક્કસ થયો છે, પણ જો હજી વધારે ફાયદો લેવો હોય તો એને આપણે એની ટેકનોલોજીને સમજવી પડે. પહેલી વાત મેં કરી કે ભાઈ એમાં યુનિફોર્મ ખાતર, એક સરખું ખાતર વહેંચાય છે અને પાણી વહેંચાય છે. તો વિચાર કરો કે હવે તમે જો ખાતરો, ઘણા ખેડૂતો શું કરે છે કે ભાઈ ટપક ઇરિગેશન અંદર ખાતર આપતા જ નથી. એ ધોરિયા પદ્ધતિમાં બહારથી ખાતર ફેંકે છે અને ટપકથી પિયત આપે છે. તો પિયત આપવાનો પણ ટાઈમ કોઈ નક્કી કરતા નથી, એ પણ આડેધડ પિયત આપે છે. ટપક એક ધારી ચાલુ મૂકી દે છે. ખરેખર કેટલા કલાક આપવું જોઈએ એ સમજવું પડે. બીજું કે ખાતરો કોઈ ખેડૂતો આપતા નથી. તો હું એમ કહું છું કે ટપકથી દરેક ખાતરો જે પાણીમાં દ્રાવ્ય છે એ બધા જ ખાતર ટપકમાં આપવા જોઈએ. અને જો તમે ખાતર આપશો દરેકે દરેક તો એનાથી તમને ખૂબ જ સારો ફાયદો મળશે અને તમારો પાક ખૂબ સરસ થશે. જી પટેલ સાહેબ, અમરેલીથી એક દર્શક મિત્ર છે આપણી સાથે ફોન લાઈન પર. હાલો હાલો હાલો. હા, લાગે છે સંપર્ક અપાઈ ગયો છે. પટેલ સાહેબ, આપણે વાત ટપક સિંચાઈ પદ્ધતિના સમજણપૂર્વકના ઉપયોગની કરી રહ્યા છીએ, ત્યારે કયા કયા પાકો લેવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? મિત્રો, એવી વાત છે કે ટપક ઇરિગેશન કોઈ પણ પાકમાં વાપરી શકાય છે.
એક સિવાય કે જે ડાંગર પાક છે જે પાણીની અંદર થાય છે, સબમર્જ વોટરમાં થાય છે, એ પાકમાં આપણે ટપક ના વાપરી શકીએ. બીજી વાત કરું, ટપક આપણે જ્યારે ખર્ચ કરતા હોઈએ ત્યારે એવા પાક પસંદ કરવા જોઈએ કે જેમાં આપણને આર્થિક વળતર સારું મળી રહે. જે પાકની અંદર સારું વળતર મળે છે એ પાકમાં ટપક ચોક્કસ અપનાવવી જોઈએ. જે પાકમાં ઓછું વળતર મળે છે એમાં આપણે ન અપનાવીએ તો ચાલે, પણ મોટાભાગના જે પાકો છે, ખાસ કરીને શાકભાજીના પાકો, શેરડીનો પાક લ્યો, કેળાનો પાક લ્યો, બટાકાનો પાક લ્યો, આ દરેક પાકમાં કરી શકાય છે. જી અમરેલીથી એક દર્શક મિત્ર છે આપણી સાથે. હલો. હલો. જી શું પ્રશ્ન છે આપનો? મારે અમરેલી જિલ્લામાંથી બોલું છું. જી. મારે ટપકમાં ગુવાર વાવવો છે. હલો. જી. મારે ટપકમાં ગુવાર વાવવો છે, ગમ ગુવાર. જી. હા મિત્ર, ચોક્કસ ગમગુવારનો હમણાં ભાવ પણ સારો મળે છે, તો ટપકમાં તમે ગમગુવાર વાવી શકો છો. પણ એક ખાસ મેં કીધું એમ ધ્યાન રાખશો કે તમે ટપક દ્વારા ખાતર પાણી આપશો. ખાતર જે કંઈ છે પાણીમાં દ્રવ્ય એ બધા ટપકથી જ આપશો, જેથી તમને ખૂબ જ સારો ફાયદો મળશે અને વધારે ઉત્પાદન તમે મેળવી શકશો. જી પટેલ સાહેબ, ટપક સિંચાઈ પદ્ધતિ જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેનો કુલ ખર્ચ કેટલો આવતો હોય છે? જનરલી આપણે જોઈએ તો ટપકનો ખર્ચ 1 હેક્ટરે 1 લાખ રૂપિયા જેવો ખર્ચ આવે છે. એમાં લગભગ 50% જેવી સબસિડી મળતી હોય છે. અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નિયમ પ્રમાણે કોઈ સંસ્થા આપતી હોય, કોઈ સુગર ફેક્ટરી આપતી હોય છે, કોઈ બીજા ડિપાર્ટમેન્ટ થ્રુ પણ સબસિડી મળતી હોય છે. તો આપણે એવરેજ લઈએ તો લગભગ 50% થી લઈને 75% સુધીની સબસિડી અલગ અલગ વિસ્તારમાં મળતી હોય છે. જી આપણી સાથે હળવદથી એક ખેડૂત મિત્ર જોડી ગયા છે ફોન લાઈન પર. હલો. હાજી. જી શું પૂછવા માંગો છો આપ? સર, મારે એ જાણવું હતું કે આપણે ટપક પદ્ધતિ હોય અને વાવેતર લાગત કરવું હોય સમથળ, જી, તો એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે? મિત્ર, ટપકમાં આમ જો ટપકથી ખેતી જ કરવી હોય તો લગભગ સમથળ વાવેતર, બ્રોડકાસ્ટિંગ જે આપણે કહીએ છીએ કે સ્પ્રેડિંગ કહીએ છીએ, ખરેખર ના કરવું જોઈએ. જેટલું લાઇનમાં થાય એટલો આપણને ફાયદો સારો મળે. કારણ કે લાગટ વાવેતર કરીને કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. પણ તમે જો લાઇનમાં વાવેતર કરશો, હારમાં વાવેતર કરશો, તો તમને બાકીના ઓપરેશન ખૂબ સારી રીતે કરી શકશો. અને અથવા તો તમારે જો લાગટ કરવું હોય તો તમારી જમીનમાં જો કાળી જમીન હોય તો તમે લગભગ 2 ફૂટે 2 લાઈન તમારે મૂકવી પડે. અને 2 ફૂટે મૂકવાથી લગભગ ભેજ બે બાજુ 1-1 ફૂટ પ્રસરી જશે અને એ થઈ શકશે. જી આપણી સાથે રાજકોટથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હલો. હલો. જી કરો આપનો સવાલ. હવે ટપકમાં છે ને ડ્રીપર જામ થઈ જાય છે, એનું કોઈ સોલ્યુશન બતાવતા જ નથી એ કોઈ પ્રોગ્રામની અંદર કે ભાઈ ડ્રીપર જામ થઈ જાય તો તમારે કઈ ટ્રીટમેન્ટ આપવી? બિલકુલ મિત્ર, ડ્રીપર જામ ક્યારે થાય કે જમીનની અંદર એક કચરું આવી જાય તો જામ થાય. પહેલી વાત એ કે કચરું આવે. કચરું ન આવે તો પાણીનો ક્ષાર હોય એ ધીરે ધીરે ક્ષાર ડ્રીપરની અંદર જામતો જાય અને એ ધીરે ધીરે પોપડો મોટો થતો જાય, લેયર બનતા જાય અને એક સમયે ડ્રીપરને જામ કરી દે. તો તમારે જો સિસ્ટમ સારી રીતે ચલાવવી હોય તો પહેલા તો પાણીનું પૃથ્થકરણ કરાવી અને તમારા પાણીમાં કેટલો ક્ષાર છે નક્કી કરો, ક્ષારની માત્રા. અને એ પ્રમાણે તમારે કે ભાઈ 1 મહિને ટ્રીટમેન્ટની જરૂર છે એસિડ ટ્રીટમેન્ટની, કે 6 મહિને જરૂર છે કે 3 મહિને જરૂર છે, એ રીતે તમારે એક્ઝેક્ટ ફિક્સ કરવી પડે. મતલબ કે જેટલી ક્ષારની માત્રા પાણીમાં હોય એ રીતે તમારે એસિડ ટ્રીટમેન્ટ એને આપવી પડે. અને ક્ષાર છે એસિડમાં દ્રાવ્ય થઈ જાય છે અને એનું સોલ્યુશન મળી જાય. જી બનાસકાંઠાથી એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હલો. હેલો. જી. હા સર, બાજરીની અંદર કીધું કરવી હોય આપણે ટપક પદ્ધતિ? બાજરીમાં પણ મિત્ર કરી શકાય છે ટપક પદ્ધતિ. જી પટેલ સાહેબ, જી આપ કઈ પૂછવા માંગો છો? જી જી શું પૂછવા માંગો છો આપ? સાહેબ, હું બાજરીમાં ટપક પદ્ધતિ કરવી હોય તો એના વિશે પૂછું છું. જી એના વિશે આપે કહી દીધું કે બાજરીમાં તમારે ટપક કરવી હોય તો લગભગ તમે 3 ફૂટે કે 4 ફૂટે જે બાજરી કરતા હો એમાં તમે દરેક લાઈનમાં 1-1 લાઈન આપી અને કરી શકાય. પણ મારા કહેવા મુજબ કે બાજરીનો પાક એવો છે કે જેમાં આપણને વળતર ઘણું ઓછું મળે છે. તો ઘણી વખત ટપક કરવી જ હોય તો બટાકા જેવા પાક કે જેમાં વળતર વધારે મળતો એવો પાક પસંદ કરવા જોઈએ. જી પટેલ સાહેબ, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ અને તેનો સમજણપૂર્વકનો ઉપયોગ, આ બંને વચ્ચે ભેદ શું કહી શકાય? ઉપયોગ એટલે કે ખેડૂત મિત્રો ફક્ત ટપકને કરી વસાવે છે, ફક્ત પિયત જ આપે છે એનાથી પાણી. એ કોઈ ટાઈમસર પિયત નથી આપતા કે ભાઈ મારે ખરેખર કયા સમયે કયા પાકમાં કેટલો કલાક સિસ્ટમ ચલાવવી જોઈએ એવું કોઈ ગણિત નથી હોતું. રાત્રે ચાલુ કરી દે છે અને દિવસે જઈને મોટર બંધ કરતા હોય છે, આવું પણ હોય છે. બીજું કે મેં કીધું એમ શરૂઆતમાં કે ભાઈ ખાતરો જે કંઈ આપે છે એ બધા ધોરિયા પદ્ધતિમાં આપે છે. ટપક દ્વારા ખાતરો આપવાવાળા ખેડૂતો ખૂબ જ ઓછા છે, અથવા તો 1 મહિને કે 2 મહિને એવી રીતે હપ્તે હપ્તે આપે છે. ખરેખર જો ટપક કરવી જોઈએ તો ખાતરો તમારે રોજે રોજ દરેક પિયતમાં આપવા જોઈએ અને જેટલા હપ્તા ઓછા થાય એટલા ઓછા હપ્તામાં ખાતર આપવું જોઈએ. જી તો પટેલ સાહેબ, પ્રશ્ન થાય કે ટપક પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ? ટપક પદ્ધતિનો ખાસ મેં કીધું ઉપયોગ કરતી વખતે તમારે મેં કીધું કે એક તો ઇરિગેશન શેડ્યુલિંગ બનાવવું જોઈએ, પાણીનું મેનેજમેન્ટ કરવા માટેની કાળજી લેવી જોઈએ. અને બીજી કાળજી એ લેવી જોઈએ કે તમારે
ફર્ટિલાઇઝરની કાળજી લેવી જોઈએ કે ફર્ટિગેશનનું મહત્વ મેં કીધું એમ કે ફર્ટિલાઇઝર તમારે ટાઈમ ટુ ટાઈમ આપવું જોઈએ અને રોગ જીવાતના કંઈ પ્રશ્નો હોય તો દવા પણ અંદર આપી શકાય. જી, એટલે કે પિયત કઈ રીતે આપવું જોઈએ આ પદ્ધતિમાં? પિયતમાં એવું છે કે તમારો પાક હોય, આજે એક વૈજ્ઞાનિક મેથડ છે કે જેને આપણે ઇવોપોરેશન મેથડ કહે છે, પાન ઇવોપોરેશન મેથડ કહે છે, કે રોજે રોજનું બાષ્પીભવન જે તમારા વિસ્તારમાં થતું હોય એના આંકડાના આધારે અને પાકની ઉંમરનો ગુણોત્તર લઈ અને એક ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે કે પાકને રોજે રોજ મહિના વાઇઝ કેટલું પાણી જોઈશે એના ઉંમર પ્રમાણે એ રીતે તમારે ટાઈમ ટેબલ ફિક્સ કરી અને પાણી આપવાનું હોય છે. પણ ખેડૂત મિત્રો લગભગ આ શેડ્યુલ બનાવતા આવડતું નથી હોતું, પણ છતાં તમે તમારી કંપનીમાં જ્યાંથી તમે ડ્રીપ ઇન્સ્ટોલ કર્યું હોય એમાં કંપનીઓના નિષ્ણાંતો જે કંઈ હોય એને પૂછીને આ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ કે પિયત કેટલું આપવું જોઈએ, એક સામાન્ય વસ્તુ છે કે તમારો પાક છે એનું જ્યાં મૂળ હોય ત્યાં સુધી આપણે પિયત આપવું જોઈએ. દાખલા તરીકે કપાસની વાત કરું તો કપાસનું મૂળ મેક્સિમમ 1 મીટર સુધી જતું હોય છે મિત્રો. હવે 1 મીટરમાં આપણે તબક્કાવાર ભાગ પાડીએ તો શરૂઆતના 25 સેન્ટીમીટરની અંદર 40% મૂળ આવેલા હોય છે, બીજા 25 સેન્ટીમીટરની અંદર 30% મૂળ આવેલા હોય છે અને ત્યારબાદ ત્રીજા 25 સેન્ટીમીટરમાં 20% મૂળ હોય અને છેલ્લે 10% મૂળ હોય છે. હવે મિત્રો તમે વિચાર કરો કે જે ઉપરના ભાગમાં 40% મૂળ છે એનો મતલબ એ થાય કે કપાસનો છોડ ઉપરના 25 સેન્ટીમીટરમાંથી એની ટોટલ જરૂરિયાતનું 40% પાણી અને 40% ખાતર ઉપાડે છે. એ બીજા 25 સેન્ટીમીટરમાંથી 30% ઉપાડે છે, ત્રીજા 25 સેન્ટીમીટરમાંથી એ પોતે 20% અને છેલ્લે 10%. આનો મતલબ એ થાય જેટલું ખાતર પાણી ઊંડું ગયું એ નકામું થઈ ગયું. તો તમારે ખાતર અને પાણી ત્યાં સુધી જ આપવું જોઈએ કે ફક્ત 3 ફૂટથી વધારે ઊંડું આપવું ન જોઈએ. એમ દરેક પાકના અલગ અલગ મૂળની ઊંડાઈ હોય છે, તો એ તમારે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ કે મારી વાડીની અંદર હું 1 કલાક સિસ્ટમ ચલાવું તો પાણી કેટલે સુધી ભેજ જમીનમાં ઊંડે ઉતરે છે. એ ફાઇનલ કર્યા પછી તમારે નક્કી કરી લેવું છે કે ભાઈ અત્યારે પાકના મૂળ આ સ્થિતિએ છે તો આને 1.5 ફૂટ પાણી આપવું, 2 ફૂટ સુધી પાણી આપવું કે 3 ફૂટ સુધી પાણી આપવું. ટૂંકમાં જ્યાં સુધી પાકના મૂળ છે ત્યાં સુધી જ પાણી આપવું જોઈએ. જી, આપણી સાથે જુનાગઢથી એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હેલો જી, આપનો પ્રશ્ન પૂછો. હા સાહેબ, મારે ગુવારો કરવા છે તો ગુવારની અંદર હું ટપક કરી શકું કે નહીં? જી, આ ચોક્કસ કરી શકાય. જી, પટેલ સાહેબ, એક ખાસ પ્રશ્ન, ટપક સિંચાઈમાં ફર્ટિગેશનનું મહત્વ શું હોય છે અને આખી જે પ્રક્રિયા હોય છે તે કઈ રીતે કરવામાં આવતી હોય છે? ખરેખર ફર્ટિગેશનનું મહત્વ બહુ જબરજસ્ત છે મિત્રો. ટપક સિંચાઈની અંદર આપણે કહેવાય છે ને, વૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું છે કે 16 તત્વની પાકને જરૂર પડે. હવે 16 તત્વ કયા કયા? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરાઇડ. આ 4 તત્વ કુદરતી છે, તમારે દેવાની જરૂર નથી. ત્યારબાદ બાકીના કયા 12 તત્વ આવે? તો 12 તત્વોમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ 3 મુખ્ય તત્વ છે, એ તમારે આપવા પડે. ત્યારબાદ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર એ ગૌણ તત્વ છે, એ તમારે આપવા પડે. અને ત્યારબાદ સૂક્ષ્મ તત્વ છે, જેમાં ઝિંક છે, બોરોન છે, મોલિબ્ડેનિયમ છે, ફેરસ છે, મેંગનીઝ છે, આ બધા સૂક્ષ્મ તત્વો છે. આ 12 તત્વના તમે જો ચોક્કસ કાર્ય છે. નાઇટ્રોજનનું કાર્ય શું છે? પાકની વૃદ્ધિ કરવાનું છે. જ્યારે પાકની વૃદ્ધિ કરવી હોય ત્યારે નાઇટ્રોજન આપવો જોઈએ. ત્યારબાદ ફોસ્ફરસનું કાર્ય શું છે? તો મૂળનો વિકાસ કરે, ફૂલ બનાવે, દાણો બનાવે, છોડને મજબૂતાઈ આપે. તો એ શરૂઆતથી મધ્યમ ભાગ સુધી આપવું જોઈએ. ત્યારબાદ પોટાશનું કાર્ય આપણે જોઈએ તો પોટાશ એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઉત્પાદન વધારે છે, ક્વોલિટી વાળું ઉત્પાદન મળે છે, ઓછા પાણી સામે ટકી રહેવાની પાકની શક્તિમાં વધારો કરે છે. તો પોટાશ શરૂઆતમાં ઓછો આપવો, મધ્યથી અંત તરફ વધારે આપવો જોઈએ. એ જ રીતે કેલ્શિયમનું કાર્ય પણ છે, દાણો બનાવે, ફૂલ ઉગાડે છે, તો પાકના મધ્યવસ્થામાં આપવું જોઈએ. મેગ્નેશિયમનું કાર્ય શું? તો કે પાકને લીલો રાખે. તમારો પાક લીલો હોય તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, અને એ ક્રિયા થાય તો જેનો ખોરાક બને ઉત્પાદન મળે. મતલબ કે મેગ્નેશિયમ પણ તમારા પાકની મધ્યવસ્થામાં આપવું જોઈએ. એ જ રીતે સલ્ફર એ તેલીબિયા પાકમાં તેલના ટકામાં વધારો કરે છે, પાકને લીલો રાખે છે, તો સલ્ફર પણ આપણે આપવું જોઈએ. અને બાકીના મેં કીધું સૂક્ષ્મ તત્વ, એ પેલા 6 તત્વ છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર, એની કાર્યક્ષમતામાં વધારો કરે છે સૂક્ષ્મ તત્વ. માટે આ 12 તત્વનું એક આપણે ટાઈમ ટેબલ બનાવી અને એને હપ્તે જો ડ્રીપમાં આપીએ કે એક સાથે બધા ફેંકવાના નથી. દાખલા તરીકે 1 હેક્ટરની અંદર તમારે 100 કિલો નાઇટ્રોજન આપવો હોય તો તમે એના હપ્તા પાડી દો, એના 2 કિલોના હપ્તા પાડી દો અને એક સાથે એ રીતે આપશો તો શું થશે કે 100 કિલોમાંથી 70% નાઇટ્રોજન તમારો પાક વાપરી લેશે, ફક્ત 30% જમીનમાં જશે, કઈક હવામાં ઉડી જશે. પણ આ જ બધા ખાતરો તમે ધોરિયા પદ્ધતિમાં એક સાથે ફેંકી દેશો તો ફક્ત 30% જ વપરાય છે, 70% જમીનમાં ઉતરે છે, કઈક હવામાં ઉડી જાય છે. આનો મતલબ એ થાય કે કેટલું ખાતર આપ્યું મહત્વનું નથી, પણ તમારા પાકે એનો કેટલો ઉપયોગ કર્યો એ મહત્વનું છે મિત્રો. તો ખરેખર ટપક વસાવીએ તો ચોક્કસ ખાતરો ટપકથી જ આપવા જોઈએ. જી, પટેલ સાહેબ, ખૂબ જ સુંદર આપે માહિતી આપી ફર્ટિગેશનની, પરંતુ આ ચર્ચાને આપણે આગળ વધારીએ એ પહેલા એક બ્રેકનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું અને જાણીશું ટપક સિંચાઈ પદ્ધતિ છે વધુ કેટલીક મહત્વની બાબતોને. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કૃષિલક્ષી કાર્યક્રમ ખેતીમાં. આજનો આપણો વિષય છે ટપક સિંચાઈ પદ્ધતિનો સમજણપૂર્વકનો ઉપયોગ. આપણને આ વિષય પર માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે વિષય નિષ્ણાત CK પટેલ સાહેબ. પટેલ સાહેબ, આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. જી, શું પૂછવા માંગો છો આપ?
હવે આપણે ટપક પદ્ધતિમાં આપણે જે ખાતરનો જે ઉપયોગ કરી યુરિયા જી કે પછી અન્ય કોઈ દવાનો ઉપયોગ કરી તો તમે ચાલુમાં જે અત્યારે ખર્ચો કરી એની કરતા ટપકમાં આપણે અંદાજે કેટલું ઉત્પાદન ખર્ચ જે આવે એ બતાવી શકીએ કેટલો આપણે ફાયદો થાય એ આપણે જાણવું છે. બરાબર. મિત્રો, ઉપયોગમાં મેં કીધું એમ કે ભાઈ તમે જે ખાતર આપો છો ટપક દ્વારા એ 70% સુધી વપરાય છે અને એ જ ખાતર તમે ધોરિયાથી આપો તો ફક્ત 30% વપરાય છે. સીધી વાત છે કે જેટલો ખાતરનો ઉપયોગ પાક દ્વારા વધારે થાય એટલો ફાયદો વધારે થાય. તો ઘણા કિસ્સામાં આપણે લઈએ તો મિનિમમ 15 થી 20% થી લઈ અને 80% સુધી કે 100% સુધી ડબલ ઉત્પાદનના પણ આપણને લાભ જોવા મળ્યા છે. પછી ખેડૂતની કેટલી કાળજી લે છે, કઈ રીતની આગળ જમીન કેળવણી કરે છે, બાકીના પાક સંરક્ષણના પગલાં કઈ રીતે લે છે એના પર આધાર છે. પણ 15 થી 20% જેવો તો મિનિમમ બેનિફિટ થતો હોય છે ઉત્પાદનની અંદર. ત્યારબાદ બાકીની જે મજૂરીમાં જે કઈ બચતમાં ફાયદો થાય છે તમારા ખર્ચમાં, એ પણ આપણે 20 થી 25% કાઉન્ટ કરી શકીએ. જી પટેલ સાહેબ, પંચમહાલથી એક ખેડૂત મિત્ર છે આપણી સાથે. હાલો. હાજી જી, આપનો સવાલ પૂછો. સાહેબ, મારે એ જાણવું છે કે ટપક પદ્ધતિની અંદર કઈ કઈ પ્રકારની દવાઓ આપણે આપી શકીએ છીએ? હા, બરાબર, સરસ પ્રશ્ન. મિત્ર, ખાસ કરીને ખેડૂત મિત્રો દવા છાંટતા હોય છે. હવે જ્યારે તમે દવા છાંટો છો તો એ પાકની જ્યારે નવી કુપળ આવે છે એના પર દવા નથી હોતી. એ દવા તમે જે આ છાંટેલી દવા છે એ લગભગ એકાદું અઠવાડિયું સુધી પાક સંરક્ષણના પગલા લઈ શકે, મતલબ કે રોગ જીવાત સામે તમને રક્ષણ આપી શકે. પણ જો આ દવાને તમે, ઘણી દવા એવી આવે છે કે જે મૂળમાં આપી શકાય, પણ એ દવા અમુક એવી છે, દાખલા તરીકે ઇમિડાક્લોપ્રિડ એ મૂળમાં આપવાની દવા છે. ત્યારબાદ થાયોમિથોક્સાઇડ એ દવા પણ મૂળમાં આપવાની છે. અને અમુક સિસ્ટેમિક ફંજીસાઇડ પણ આવે છે જે તમે મૂળમાં આપી શકો. હવે જો આ દવા તમે મૂળમાં આપો તો એ છોડ દ્વારા શોષાય છે અને લગભગ 1 મહિના સુધી તમને રોગ જીવાત સામે રક્ષણ આપશે. તો ચોક્કસ ડ્રીપથી મૂળમાં દવા આપી શકાય. જી, અમરેલીથી એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હાલો. જી, શું પૂછવા માંગો છો આપ? હા, તો અમારે અત્યારે ગમગુવાર કરવાની ગણતરી છે તો કેમ થશે? મિત્ર, ગમગુવારની જો ગણતરી હોય તો ચોક્કસ કરાય, ખરેખર એમાં ફાયદો થશે તમને. જી પટેલ સાહેબ, એક ખાસ સવાલ. બનાસકાંઠા અને પાટણ જેવા ઉત્તર ગુજરાતના એવા ઘણા વિસ્તારો છે કે જ્યાંની જમીન ક્ષારયુક્ત વાળી છે અને આવા વિસ્તારોમાં જ્યારે ક્ષારવાળું પાણી ઢાળિયા પદ્ધતિથી આપવામાં આવતું હોય છે ત્યારે તેની ઉત્પાદન પર પણ વિપરીત અસર જોવા મળતી હોય છે. આવા વિસ્તારોમાં ટપક સિંચાઈ પદ્ધતિ કઈ રીતે ફાયદો કરાવે છે? મિત્ર, આપણે જોયું ને કે ભાઈ ક્ષારવાળું પાણી જ્યારે હોય, તમે ધોરિયા પદ્ધતિમાં પાણી આપો એનો મતલબ કે ટપક કરતા તમે ડબલ પાણી આપો છો અને પાણીમાં ક્ષાર રહેલો હોય છે. જેટલું તમે વધારે પિયત આપો એટલો જમીનમાં ક્ષાર વધારે ઉમેરે અને જમીન વધારે બગડે છે. જો એ જ પિયત તમે ટપકથી આપો તો લગભગ 50% જેવી પાણીની બચત થતી હોય છે. એનો મતલબ એ થયો કે ટપકથી તમારી જમીનમાં ક્ષાર ઓછો ઉમેરાઈ રહ્યો છે. જમીન તમારી લાંબો સમય સુધી બગડતી નથી. બીજું કે ટપકમાં ટીપે ટીપે પાણી પડતું હોવાથી ક્ષારથી જમીનમાં નીચે ઉતરી જાય છે અને જે મૂળ વિસ્તારમાં નહીં આવતા તમારા પાકને બહુ અસર કરતો નથી. હા, પણ એમાં એક વસ્તુનું ધ્યાન રાખવું પડે. જ્યાં ક્ષારવાળું પાણી હોય અથવા ક્ષારવાળી જમીન હોય ત્યાં તમારે જ્યારે ટપકનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ક્ષારની માત્રા જાણી લેવી જરૂરી છે. એક વખત ક્ષારની માત્રા નક્કી થઈ ગઈ તો એ પ્રમાણે તમારે ફિક્સ કરવું પડે કે ભાઈ મારા પાણીમાં એટલો ક્ષાર છે તો મારે દર મહિને અથવા 2 મહિને એક વખત એસિડ ટ્રીટમેન્ટ આપવી જરૂરી બને છે. જો એસિડ ટ્રીટમેન્ટ તમે ફ્રિકવન્ટ આપતા રહેશો તો તમારી ડ્રીપ લાઈન છે એ ક્લોગ નહીં થાય, ડ્રીપર બંધ નહીં થાય, એ લાંબો સમય સુધી વર્ક કરશે અને સામે કીધું એમ જમીન નહીં બગડે અને તમે વધારે ઉત્પાદન લઈ શકશો. જી પટેલ સાહેબ, બીજો એક ખાસ સવાલ કે સિંચાઈની તો આમ ઘણી બધી પદ્ધતિઓ છે, એના ફાયદાઓ જોઈએ તો આપણે આ પદ્ધતિના કયા કયા છે અને અન્ય સિંચાઈની પદ્ધતિઓ કરતા ટપક સિંચાઈ પદ્ધતિ કઈ રીતે અલગ પડતી છે? અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ પિયતની જો કોઈ પદ્ધતિ હોય તો ટપક સિંચાઈ પદ્ધતિ છે. હવે આપણે જોઈએ કે આપણે ઢાળિયાથી પાણી આપીએ છીએ તેમાં પાણીનો બહુ વ્યય થાય છે. બીજું આપણે જમીનને રેલાવીને જે પિયત આપીએ એમાં આખી દરેક જમીનના દરેક ભાગને આપણે ભીંજવીએ છીએ અને ભીંજવવાથી શું થાય કે દરેક જગ્યાએ નીંદામણનો ઉપદ્રવ વધે છે. જ્યારે ટપકની અંદર આપણે ફાયદો એ થાય છે કે જ્યારે આપણે જે પિયત આપીએ છીએ ફક્ત મૂળ વિસ્તારમાં જ આપીએ છીએ. એનો મતલબ એ થાય કે જમીન ફક્ત આપણે 40% જ ભીંજવીએ છીએ, 60% જમીન આપણે કોરી રહેવા દઈએ છીએ. તો શિયાળો અને ઉનાળો સમય દરમિયાન જ્યાં પાણી નથી જતું અને નીંદામણ થતું નથી, એ મોટો બેનિફિટ થાય છે. અને બીજું કે ધોરિયા પદ્ધતિમાં આપવાથી જે પાણી અંદર મરે છે, ક્ષાર વધે છે, રોગ જીવાતના પ્રશ્નો વધે છે, આ બધા પ્રોબ્લેમ થાય. જ્યારે ડ્રીપ આપવાથી શું થાય, ફક્ત મૂળમાં જ પાણી જવાથી નિંદામણ થતું નથી અને એના કારણે રોગ જીવાત પણ ઓછા આવે છે અને ખાતરનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ થતો હોય છે. જી પટેલ સાહેબ, આ જ ચર્ચાને આગળ વધારીશું. હાલ સમય વધુ એક વિરામનો થઈ ગયો છે. દર્શક મિત્રો, એક નાનકડા વિરામ બાદ પાછા ફરીશું અને ખેડૂત મિત્રો આપના પણ આ વિષય પરના પ્રશ્નો લઈશું એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ખેતીમાં આજનો આપણો વિષય છે ટપક પદ્ધતિનો સમજણપૂર્વકનો ઉપયોગ. પટેલ સાહેબ આપણને માહિતી આપી રહ્યા છે. પટેલ સાહેબ, આપણી સાથે વાંકાનેરથી એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર, તેમને સાંભળીએ. હાલો. હાલો સાહેબ, મારે ચેક ડેમ ઉપર ટપક પદ્ધતિ કરવી છે. જી, ચેક ડેમ ઉપર. ચેક ડેમ, હા બરાબર છે. હા, ચેક ડેમ ઉપર. જી. હાલો. હા, મારે ચેક ડેમ ઉપર ટપક પદ્ધતિ કરવી છે.
તો પછી કે પ્રેશર કેટલું જોઈએ અને ચેક ડેમ ના પાણીમાં ચેક ડેમ ડ્રીપ ઇરિગેશન ચોકઅપ થાય કે કેમ થાય એ માટે પૂછવું હતું. જી, ખૂબ જ સુંદર સવાલ. ચોક્કસ મિત્રો થઈ શકે છે. ખાસ કરીને તમારે પ્રેશરની વાત કરીએ તો લગભગ 20 મીટર જેવું શરૂઆતમાં પ્રેશરની જરૂર પડશે. 20 મીટર યાની કે 2 kg 2 કિલોનું દબાણ તમારે ઓપરેટ કરવું પડે છે. ત્યારબાદ એક વસ્તુ ધ્યાન એ રાખવાની કે તમારા ચેક ડેમની અંદર સેવાળ વધારે બનતો હોય છે, તો ખાસ કરી જ્યારે ટપક કરો ત્યારે એમાં ગ્રાવેલ ફિલ્ટર આવે, જે સ્પેશિયલ ગ્રાવેલ ફિલ્ટરનું કાર્ય એ છે કે સેવાળને દૂર કરે છે. તો ગ્રાવેલ ફિલ્ટર મૂકવું જરૂરી છે. ગ્રાવેલ ફિલ્ટર મૂકી અને તમે ટપક સિંચાઈ ચોક્કસ કરી શકો છો. મશીન અથવા મોટર તમારે જે મેં કીધું એમ કે 20 મીટરનું દબાણ આપે એ મૂકવી જરૂરી છે. જી, અમરેલીથી એક ખેડૂત મિત્ર છે લાઈન પર. હાલો. હા જી, શું પ્રશ્ન છે આપનો? હા સાહેબ, આપણે ટપકના હોલ બંધ થઈ જાય છે, બરોબર છે, અને બટન વાળું આવે તો બટન નીકળી જાય છે. જી, મેં કીધું મિત્ર તમે જે વાત કરી કે ખાસ કરીને તમારે બટન વાળી તો જો કે મોટા ભાગના ખેડૂતો અપનાવતા નથી. હવે અંદર જે ફિટ આવે એ જ અપનાવે છે, પણ મેં ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે ખેડૂત મિત્રો લગભગ વર્ષમાં એક જ વખત એસિડ ટ્રીટમેન્ટ આપતા હોય છે. ખરેખર તમારા હોલ બંધ થવાનું કારણ ક્ષાર છે, તો તમારે એટલીસ્ટ 3 થી 4 મહિને એક વખત એસિડ ટ્રીટમેન્ટ આપી દેવી જોઈએ, અને જેનાથી તમારી નળીઓ સાફ રહેશે અને બ્લોક નહીં થાય. જી, પટેલ સાહેબ, પિયત આપવાની જે અલગ અલગ રીતો છે એમાં ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો પાણીની બચત કઈ રીતે થતી હોય છે? મેં કીધું એમ કે ભાઈ આપણે ટપકથી જયારે પાણી આપીએ છીએ એમાં ફક્ત જમીનને 40% જ ભીંજવતા હોય છે, 60% જમીન કોરી હોય, મૂળ વિસ્તારમાં જ પાણી જતું હોય છે. એનો મતલબ એ થાય કે મોટા ભાગના પાકમાં આપણે જોઈએ તો 30% થી લઈને 70-80% સુધી પાણીની બચત થતી હોય છે અલગ અલગ પાક પ્રમાણે. આપણે એવરેજ વાત કરીએ તો 50% જેવી પાણીની બચત થાય. તમે ધોરિયા પદ્ધતિમાં જે ખેતી કરો છો એમાં દાખલા તરીકે 10 વીઘાનો કપાસ ઉગાડી શકો એટલું પાણી હોય ધોરિયા પદ્ધતિમાં, તો એટલા જ પાણીથી તમે 20 વીઘાનો કપાસ ટપકથી આરામથી લઈ શકો છો. તો પાણીની બચત થાય છે. ત્યારબાદ બીજી વાત કરીએ એમ ખાતરની પણ બચત થાય છે. ખાતરની આપણે લઈએ જોઈએ તો લગભગ 30% જેવી ખાતરની બચત થતી હોય છે. ત્યારબાદ ઢાળઢોળાવાળી જમીન હોય તો લેવલ કરવાની જરૂર પડતી નથી, નિંદામણના પ્રશ્નો રહેતા નથી, ઉત્પાદન જે આવે છે ક્વોલિટી વાળું હોય છે, વધારે ઉત્પાદન મળે છે, રોગ જીવાતના પ્રશ્નો ઘટે છે. અને છેલ્લે આપણે જોઈ કે મેં કીધું એમ કે ભાઈ તમે ખાતર પાણી આપ્યું છે, મેનેજમેન્ટ સારું કર્યું છે, તો તમારું ઉત્પાદન પાક એટલો વહેલો પાકશે અને વધારે ઉત્પાદન આપશે. જી, દિયોદરથી એક ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે આપણી સાથે. હાલો. હેલો. જી, શું પૂછવા માંગો છો આપ? સાહેબ, હું દાડમની ખેતી કરું છું. જી. અને દાડમના રોપાનું વવરાઈ ગયા છે, તો એના માટે મને ટપક પદ્ધતિ સારી રહેશે કે ફુવારા પદ્ધતિ સારી રહેશે? મિત્રો દાડમનું જો ખરેખર તમારે કરવાનું હોય તો ટપક સારી રહેશે. જી, પટેલ સાહેબ, બીજી એક ખાસ વાત, ટપક પદ્ધતિમાં પાઇપમાં ક્ષાર અથવા કોઈ કારણસર બ્લોકેજ આવે તો શું કરવું, તેના વિશે માહિતી મેળવી તે પહેલા રાજકોટથી એક ખેડૂત મિત્ર છે. હાલો. હેલો. જી, પ્રશ્ન પૂછો આપનો. મારે ટપકમાં ક્ષાર બુરાઈ જાય છે હોલ, તો એના માટે શું કરવું? મેં જે અગાઉ ફરીથી કહી દઉં કે અગાઉ કીધું એમ કે ટપકમાં હોલ ત્યારે જ બુરાય કે કચરું આવે તો, અથવા તો બીજું કે તમારે ક્ષારના લેયર જામે. જ્યારે જે પાણી હોય એમાં ક્ષાર હોય. જ્યારે પાણી દર વખતે પતલું લેયર થતું રહે એ ધીરે ધીરે કરતા લેયર જાડું થઈ જાય અને તમારા ડ્રીપર છે એને ક્લોગ કરી દે. પણ જો તમારે ખરેખર એને ક્લોગ ન થવા દેવી હોય તો પેલું તમારી ટપકને પૂરતા દબાણે ચલાવો, કે મિનિમમ ફિલ્ટર પાસે 20 મીટરનું અથવા તો 1.5 kg કે 2 kgનું દબાણ હોય એટલું ચલાવવું જોઈએ, અથવા તો નળીના છેડે 1 કિલોનું દબાણ આવે એ પ્રેશર ગેજથી તમે માપી શકો છો. 1 કિલોનું દબાણ મળે એ રીતે તમારે સિસ્ટમ ચલાવવી જોઈએ, પહેલી વાત. બીજી વાત એ કે તમારે મેં કીધું એમ કે તમારા પાણીમાં જો ક્ષાર વધારે હોય તો તમારે એસિડ ટ્રીટમેન્ટ કોઈને મહિને પણ આપવી પડે, કોઈને 2 મહિને આપવી પડે, કોઈને 3 મહિને આપવી પડે, પણ તમારે એસિડ ટ્રીટમેન્ટ ફ્રિકવન્ટલી વર્ષમાં એટલીસ્ટ 2 થી 3 વાર કે 4 વાર આપવી જરૂરી છે. જો એસિડ ટ્રીટમેન્ટ તમે વર્ષમાં 3 થી 4 વખત આપશો તો મેં કીધું એમ ક્ષારના લેયર નહીં બને, પોપડા નહીં બાજે અને તમારી સિસ્ટમથી ક્લોગ નહીં થાય. પણ ઘણા ખેડૂતો એવું કરે છે કે વર્ષે એક જ વખત એસિડ ટ્રીટમેન્ટ આપે, તો એના કારણે ક્ષારનું લેયર એક વખત મોટું થઈ ગયું, પોપડો મોટો થઈ ગયો, પછી એસિડથી તૂટતા વાર લાગે છે. તો એ પોપડો મોટો થવા દેવાનો નથી. એટલે તમારે ફ્રિકવન્ટ વારે મતલબ કે 3 મહિને 4 મહિને એક વખત એસિડ ટ્રીટમેન્ટ આપી દેવી જરૂરી છે. જી, આપણી સાથે દ્વારકાથી એક ખેડૂત મિત્ર છે. હાલો. હાજી. જી, શું પ્રશ્ન છે? દ્વારકાથી કેતન વેકરિયા બોલું છું. જી કેતનભાઈ. સાહેબજી, આપણે આદુ અને હળદરના પાકની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ યોગ્ય રહેશે કે ફુવારા પદ્ધતિ? જી, સરસ સવાલ છે. એક વાત કરી દઉં કે જે જમીનમાં જે પાક થાય છે, જે કંદ કહીએ આપણે, કંદ ક્યારે વિકસિત થાય કે જમીન પોચી હોવી જરૂરી છે. હવે જમીન પોચી ક્યારે રહે? તમે ધોરિયા પદ્ધતિથી પાણી આપો તો જમીન દબાઈ જાય, જમીન કઠણ થઈ જાય, અને જ્યારે જમીન કડક હોય ત્યારે આદુ કે હળદર એનો વિકાસ નહીં થઈ શકે, એ નાનું રહેશે. મતલબ કે એનો વિકાસ ત્યારે જ થાય કે જમીન પોચી હોય. જમીન પોચી ક્યારે રહે કે ટીપે ટીપે પાણી જો જમીનમાં પડશે તો જમીન એકદમ ફૂલી જતી હોય છે, એ તમને પણ ખ્યાલ હશે.
તો હું એમ કહું છું કે ટપક એના માટે ખૂબ સારી રહે છે. આપણે સાબરકાંઠા વિસ્તારમાં જોઈએ તો ઘણા ખેડૂતો બટાકાની ખેતી કરે છે. આજે લગભગ નહીં તો 10 થી 12,000 હેક્ટરની અંદર ડ્રીપ લાગી ચૂક્યું છે અને ખેડૂતો બટાકામાં ખૂબ જ ઉત્પાદન લે છે. મતલબ કે ધોરિયા પદ્ધતિ કરતા લગભગ દોઢું ડબલ ઉત્પાદન લેતા હોય છે. એનું કારણ એક જ છે કે ટપકથી જમીન પહોંચી રહે છે અને એના કારણે અંદરનો જે કાંઈ પાક છે એ ફૂલીને મોટો થાય છે. જી, રાધનપુરથી એક ખેડૂત મિત્ર જોડી ગયા છે. હાલો સર. જી. હા, મારે એરંડા અને કપાસમાં ટપક પદ્ધતિ કરવી હોય તો? જી, ચોક્કસ મિત્ર કરી શકાય, કારણ કે એરંડા અને કપાસમાં વર્ષોથી બધા ખેતી પદ્ધતિ કરે જ છે, ટપક બનાવે છે. પણ મેં કીધું એમ ખાસ ધ્યાન રાખવાનું કે કપાસમાં જ્યારે તમે ટપક કરો ત્યારે પાયાના ખાતરો ફક્ત જમીનમાં આપો, દેશી ખાતર અને અમુક પાયાના ડોઝ, બાકીનું બધું જ ખાતર એ હપ્તે હપ્તે વ્યવસ્થિત એક ટાઈમ ટેબલ બનાવી અને કપાસની અંદર આપશો તો ચોક્કસ ફાયદો મળશે તમને. જી, પટેલ સાહેબ, આપ કાર્યક્રમમાં આવ્યા અને દર્શકોને જે માહિતી આપી આજના વિષયની તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.